1999 બનેલી ઘટના કહું છું, સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું। સુરેન્દ્રનગર જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક માણસ છે એ દેશ માટે શહીદ થઈ ગયો, આમ કરીને આમ છાતીમાં ગોળીઓ વાગે અને પ્રાણ પંખેર ઉડી જાય। એની પહેલા આર્મીના જવાન બેઠા છે, એટલા માટે રાજુભાઈ કહું છું 1999 કારગિલનું યુદ્ધ થાય અને સુનિલભાઈ કારગિલના યુદ્ધની વખતે એક જવાનની આંખમાં ગોળી વાગે અને આંખ ફૂટી જાય। આંખમાં ગોળી વાગે, આંખ ફૂટી જાય અને એને આંખે પાટા બાંધી દેવામાં આવે અને પછી એના કર્નલે એની પાસે જઈને કીધું કે હવે તમને રજા આપી દેવામાં આવે છે, તમારે ઘેર જવું હોય તો તમે જઈ શકો છો। એક આંખ ફૂટી ગયેલી છે, એક આંખમાં પાટા બાંધ્યા છે અને બીજી આંખમાં આંસુડાની ધાર થાય છે। જવાન એટલું કે છે કે સાહેબ મારે રજા નથી જોતી, હે કે મારે ઘરે નથી જવું, પણ કે તમારે યુદ્ધમાં તમને ગોળી વાગી છે ને હવે તમે યુદ્ધમાં કાંઈ કામ કરી શકો એમ છે નહીં અને ડોક્ટરનું એવું કહેવું છે કે એક આંખમાં ગોળી લાગી છે એને કારણે બીજી આંખને પણ નુકસાન થયું છે અને તમે હવે જોઈ શકો એવી સ્થિતિ જ નથી, એટલે તમને રજા આપી દેવામાં આવે છે। હવે યુવાન દોસ્તો આ બધાને ખાસ કહું છું, સાંભળજો, રજા આપી દેવામાં આવે છે એવું જ્યારે કર્નલ સાહેબે કીધું ને ત્યારે પલંગ ઉપર બેઠા થઈને માણસે કીધું હતું સાહેબ મારે રજા નથી જોતી, ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલે છે ને મારે યુદ્ધમાં ભાગીદાર થવું છે। અને પછી એ કર્નલે ખીજાઈને એમ કીધું કે તમારી બે આંખો કામ નથી કરતી, હવે તમે દુશ્મનનું શું બગાડી લેશો, એ શું બગાડી લેશો એટલું કીધું ને ત્યાં બેઠો થઈને સાહેબને એટલું કીધું હતું સાહેબ બીજું કાંઈ બગાડી શકું કે ના બગાડી શકું એનો મને ખબર નથી, પણ દુશ્મનની બંદૂકની બે ગોળી હું ચોક્કસ બગાડી શકીશ, હું ભારત દેશનો ભરવીર છું સાહેબ।